વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં એનટીએફની ટીમે એમડી ડ્રગ્સના દૂષણ સામે મોટી કાર્યવાહી કરી છે। કઠવાડા સ્થિત શ્યામવિલા સોસાયટીના એક મકાનમાં દરોડા પાડીને પોલીસે આરોપી જીતેશ સુરેશકુમાર પુરોહિતની ધરપકડ કરી લીધી છે। આરોપીના મકાનમાંથી 77.7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ડ્રગ્સ મળી આવ્યું છે, દરોડા પાડવામાં આવ્યા હતા, શું છે અપડેટ? વાત કરવામાં હિના તો અમદાવાદની એએનટીએફ એટલે કે એન્ટી નાર્કોટિક્સ ટીમ ફોર્સ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને જેમાં 77.7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। 2,33,000ની કિંમતનો આ જે ડ્રગ્સ છે તે રાજસ્થાનથી મધ્યપ્રદેશથી વેચવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે। રાહુલ નામનો એક શખ્સ છે તે આ ડ્રગ્સનો જથ્થો આપી ગયો હતો અને જથ્થા સાથે એએનટીએફની ટીમે જીતેશ રાજ પુરોહિતની ધરપકડ કરી છે અને તે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા હોવાની માહિતી મળતા આ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ ડ્રગ્સના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, કેટલા સમયથી આ નેક્સસ ચાલતું હતું, તે તમામ મામલે હવે એએનટીએફની ટીમે નિકોલ પોલીસને તપાસ સોંપી છે અને નિકોલ પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરશે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।